બોલો સત્યનારાયણ ભગવાનની જય। સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તો મિત્રો તમે બધાએ આપણે સૌરાષ્ટ્રમાં કથાની અંદર ખાતો હોય છે। સુરતની અંદર મહાનગરોની અંદર પણ મહાપ્રસાદની બહુ જ માધ્યમ હોય છે અને એટલો બધો મીઠો બને છે કે તમારી દાઢમાં રહી જાય છે। તો આ કઈ રીતે બને છે એ અમે તમને જણાવીએ છીએ અને તમારે બનાવવું હોય તો અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો। તમને કોઈ પણ વસ્તુ અમે બનાવી આપીશું। તો આમાં સરખા ભાગે ઘી, રવો અને ખાંડ આ ત્રણેય વસ્તુ એક સરખા ભાગે હોય છે। 1 કિલો રવો હોય તો 1 કિલો ખાંડ, 1 કિલો ઘી હોય છે। તો ચોખ્ખા ઘીમાં રવાને પહેલાં શેકી નાખવાનો। રવો શેકાઈ જાય એટલે એની અંદર તમે ગરમ દૂધ ઉમેરી શકો છો અને ઉપરથી પાણી પણ તમે નાખી શકો છો। પ્યોર દૂધમાં બનાવવો હોય તો પણ બને છે અને આ રીતે જો દૂધ નાખો એટલે રવો ફૂલવા મળે છે અને રવો ફૂલી જાય પછી તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો અને પાણી ઉમેર્યા પછી એની અંદર ખાંડ નાખી દેવાની અને ખાંડ નાખી અને જ્યાં સુધી ઘી ઉપર આવી જાય ત્યાં સુધી આને શેકાવા દેવાનો એટલે રવો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છે, પોસો રૂ જેવો। એટલે તમારે કોઈને જો બનાવવો હોય અથવા તો તમે બનાવી શકો છો આવો જ રવો। વિડીયોને શેર કરી દેજો।